સુરત શહેરના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 52.770 ગ્રામ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સના કેસમાં છેલ્લા 9 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો તથા નાર્કોટિક્સના ગુનાઓમાં નાસ્તા ફરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલ છે. સૂચના અંતર્ગત એસઓજીના પીઆઈ એ.પી. ચૌધરી સાહેબનાઓએ સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમો બનાવી નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા ઈસમો તથા નાસ્તા ફરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ. જે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ લાલાભાઈ ભોપાભાઈ નાઓને બાતમી મળેલ કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મુંબઈ ખાતે હોવાની હકીકત મળતા નાયબ પોલીસ કમિશનર શ્રી એસઓજી નાઓની મંજૂરી લઈ મુંબઈ ખાતે ટીમ રવાના કરેલ. જે દરમિયાન મુંબઈના MA રોડ મદન રોડ મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી આરોપી નવાબ ઉર્ફે મહારાજ ઇશાક અલી સૈયદને ઝડપી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત જણાવેલ કે ગઈ તારીખ 6/2/2025ના રોજ સુરત શહેર એસઓજી દ્વારા આરોપી ભરતભાઈ ભગવાનભાઈ પટેલ નાને પકડી પાડી તેની પાસેથી કિંમત ₹5,27,700ની કિંમતનું 52.770 ગ્રામ મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સના જથ્થો ઝડપી પાડેલ હતો. જે ગુનામાં પકડાયેલ ડ્રગ્સનો જથ્થો પોતે આપેલ હોવાની હકીકત જણાવેલ છે.